તો જય દ્વારકાધીશ, રામ રામ, જય માતાજી. આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજ આપણે મળશું મયુરભાઈ જે શોખથી ખૂબ સારી ગાય રાખે છે અને આપણા વિડીયો પણ જોવે છે. અને પોરબંદર જતા રસ્તામાં જે નરવાઈમાનું મંદિર આવે ત્યાં જેની દુકાન છે ને એનાથી આગળ એનું નાનું એવું ફાર્મ છે. અને ત્યાંથી આપણે આગળ બાપોદર જે આપણા જયમલભાઈ આપણા મિત્ર છે એને ત્યાં જવાના છીએ. તો પૂરો વ્લોગ જરૂર જોજો અને આપણી ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળ ચાલો આપણે. મયુરભાઈ અંગત ઓળખતા જશો, તેની ઘેર પણ વાસળી છે, એ પણ મયુરની જ છે. ના વિડીયો સારો જ બનશે, વાંધો નહીં આવે. મૂકી જ દઈ ને મારો નહીં ભેરો મેલી ને. હા મયુરભાઈ, તમે રેવા દો પી ચા પી. આપણે આવ્યા મયુરભાઈ ઓળખતા જશે. તમારું પેજ શું છે? મયુર અંગત વાળું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં. એની પાસે આપણે કાનાનો પાછળો હતો એ આપણે લીધો હતો ભૂતકાળમાં. એ લીલડી એક 57 નંબરની ને 37 નંબરની ગાય પણ છે. ઓમની દીકરી પણ એક છે. યુવરાજનો વાસળો છે. એટલું બધું યાદ નહીં રહી. તો આ બધું છે એ બોયલા ભાઈ એટલું બધું રાખે ઘર માટે અને પોતે બ્રીડિંગ જેવું શોખ ને બ્રીડિંગ ને બધું કરે. એ આ મયુરભાઈ પોતે આપણે જતા હતા પોરબંદરના રસ્તે અને રસ્તામાં જ ભાઈનું ગામ આવે નરવાઈ માતાજીનું મંદિર અને એની બાજુમાં તમારી દુકાન. તો જય માતાજી મિત્રો, આપણે વચરાજ ગીર ગૌશાળા જે આપણા જયમલભાઈ આપણા મિત્ર છે એને ત્યાં આવી ગયા છીએ. આ બાજુ ગાયું છે અને આ બાજુ જયમલભાઈ પોતે. જયમલભાઈને તમે બધા ઓળખતા હશો કે કારણ કે ગીર ગાયમાં જ્યારે પણ નામ બોલાય ત્યારે જયમલભાઈનું નામ પણ હારે જ હોય. અને એને જો શોખથી ગાયો રાખી અને ખૂટ રાખ્યો છે. જયમલભાઈ કે આપણે જાડા સિંગનો બહુ શોખ કહેતો. કાંકરેજ ગાયની જેમ જાડા સિંગ તો ગાયના હોય તો ગાયમાં મજા આવે. હા જૂનો જી જયમલભાઈને વધારે ગીર ગાયોમાં જાડા સિંગનો વધારે શોખ કારણ કે કુંઢું અને નાનું મોઢું બરોબર. બરોબર જાડા સિંગનો દેહણ અસલ દેહણ બરોબર. ખૂટ પણ લેવાય જો ખૂટ તમે જ કહી દો ને જયમલભાઈ મા બાપનું. આની માં ભવનેશ્વરી પીઠમાંથી આવે. કુમકુમ બીપી બાપ કુમકુમનો કામરાજ ને કૌશલ્ય એની માં. બરોબર ને બાપ જસદન લાઈન નો બાલો સફેદ માથા હોય, આખો લાલ છે, સફેદ માથું હોય, બાલો ફૂટ કરીને. બરોબર. આનું નામ છે કરમવીર. 20-21 મહિનાનો થયો દીધો. સ્પેશિયલ બે ગાયું ફેરવવા માટે કે મેં આ વાસળો લીધો. શોખની વસ્તુ કહેવાય ને. આ બે ગાયું ફેરવવા માટે સ્પેશિયલ એને વાસળો લીધો. એક જો વેગણ, એક એની દીકરી. આની બાપની તમે ડિટેલ આપજો. તમે કંઈક કહેતા હતા કે એનો બાપ છે પૂનમ ભેરવનો બાપ પૂનમ હળવદ બીકે ભાઈ. હા નાની માઈ આગળ બતાવી આપણા મેરાજ છે. બરોબર. અને આ વાસળી પણ તમે જોઈ લ્યો. આ વાસળીની ડિટેલ આપી દો થોડીક. આ વાછડી અત્યારે 16 થી 17 મહિનાની થઈ. બરોબર. ને આનો બાપ છે ગોંડલિયાનો દીકરો. હા આનો બરોબર. ને આની માં વેગળ. જે આ જ છે એની માં. ને આની માં સાઈડ થી બાપ ભેરવનો બાપ પૂનમ. બરોબર. વાછડી પણ બહુ 17 મહિના થયા. બહુ મસ્ત આની વાછડી. ગાયની હાઈટ જુઓ તમે, પૂછડું લગાડી દે. લંબાઈ ઊંચાઈ. હા લંબાઈ ઊંચાઈ. આમ જો તમે ગાયની હાઈટ તમે જોઈ લ્યો. એવડી હાઈટની ગાય છે.
અને વાસળીની હાઈટ તમે જોઈ લ્યો. હાલે આ વાસળી આ વાછડીની માં છે કવિતા. કવિતાનો બાપ છે શુભમ બરોબર. ને આનો બાપ છે પાડિયાદનો ગોપાલ. આનો બાપ હા આનો બાપ પાડિયાદનો ગોપાલ. બરોબર. ગોપાલ એટલે જૂનો ગોપાલ કે અત્યારે ગોપાલ છે? ઓલો કાળો છે ને બ્લેક ગોપાલ. હા, black. બરોબર બરોબર. બ્લેક ની. બ્લેક ગોપાલ ની એમ ને? હા આને 17 થી 18 મહિના થયા. બરોબર 25 દિવસમાં બેયને પેર છે. બરોબર. 20 25 દિવસ. અને છેલ્લે આ જે કાબડી વાસળી છે બહુ રૂપાળી, એનું તમે કહી દો. એનો બાપ છે રાજ, ભાવનગર સારંગ સાગવાડી. હા સાગવાડીનો. જે કાન તૂટલ હતો ને એની દીકરી છે. 20-21 મહિનાની થઈ છે. ને આની માં કાબરી છે. એની માનું 9-9 લીટર દૂધ છે. ને આ બાજુ તમારા બીજા ઘરેણા હાચવીને રાખ્યા છે જૂના, એ પણ બતાવી દો. ઓ ઘરની ગાયો જૂની. આ પહેલી જ ગાયમાંથી આ બધું વાંસ વેલો જોઈ. આ પહેલી. આ પેલી. આને કેટલા વર્ષ થયા છે તમારી પાસે? મારી પાસે આને 9 વર્ષ આજુબાજુ થયું. ચાલુ શરૂઆત કરીને ત્યાં મારે એક જ વાછડી રાખવાની હતી. બરોબર. વાછડીમાંથી પછી મને અહીંયા વાછડીઓ જ દીધી અત્યાર સુધી. બરોબર. એના 5 વેતર થયા. બરોબર. આ 6ઠું વેતર ગાભણ છે. અને મને બધી વાછડીઓ દીધી. એમાંથી આ ગૌશાળો બન્યો ને એમાંથી ધીમે ધીમે વછરાજ દાદાની દયાથી પછી નામ રાખ્યું ને એમાંથી આ બધું બનાવ્યું. બરોબર છે. આ એક ગાયમાંથી બનાવેલું છે બધું. એક જ ગાયનો વેલો. હા. અને આ ગાય? એ ગાય અત્યારે ગાભણ છે. બરોબર. અને 9મો મહિનો હાલે. 10-15 દિવસની કાચી છે. બરોબર. એ કુંઠી સિંગ કુંઠું જોવું છે. કુંઠા સિંગ ને જાડા સિંગ નો વધારે શોખ જયમલભાઈ ને. હા રેડી રેડી. વાહ હા હાલ આવતી રે. આવ આવ આવ. જોરદાર. હાલ આવ. તો આ રીતની બધી જયમલભાઈએ ગાયો રાખી છે, તમને જે બતાવી શોખથી. આમ જો મા દીકરી બંને. અને આ બાજુ ખૂટ રાખ્યો એ પણ તમે જોવો. હોવે છે તમારે તો પડે ને એટલે તું તાર લીધો વ્લોગ. હાલો હાલો ગાયું બતાવો ગાયું બતાવો. વાહ વાહ વાહ. આશરી ક્યાં ખૂટની છે આ? રાઘવની. રાઘવની અમૃતેલાડો. હા ઈચ્છા આ ગઈ નહીં છે કે? હા ગઈ. ઓલો વાસડો ઈ ગાયનો હે. બરોબર. આ વેતનનું છે ને? હા. કોઈનું નો હે? હા. કોઈનું 10-25 નો. એ તો ગાયનું દૂધ વાળી છે, બોલ બનાવવા જેવો થાય. બોલ દેવાનો જ છે બનાવવાનો. કોઈને ગૌશાળામાં દૂધ હોય. એવું એમ ને? 10 મહિનાનો. બરોબર. નામ આદિયા લીટર દૂધ. હા બરોબર. એ વાસળી એક નંબર આવ્યો રાઘવવાળી. ઓલી જીએલડીબી મોરલાની. ગાય રહી. જીએલડીબી મોરલા કપ મોટો ઓર્ડર. રમેશભાઈ રૂપલિયા મારા છે. ના એ તો ખબર છે. રામ રામ. ત્યાં રાખી કે? ઓહો આગેથી દર્શન કરવાના. ઉડી મારી ગા કરી દે. હા રાઘવવાળી બીએ હે. મારતી ને બીવે બીવે હે. જામ. ના ના. જા અમાય પણ આમ છે અને ગોળી રાખે. ના ગાય તો હે જ નહીં. હોજ હોય તો રાખવાની મજા આવે. બધાય ને ગમે ગાયની જા અસર તમે તાણે લ્યો ને તોય ન બોલે. હવે પછી આ બસડી છે, બસડી ની અસર જો હું તાણું બસડી ગયું. પડકે તમારા મારાથી પડકે એમ કે ડોક્ટર હે એટલે આ મારી આજ હરી કરવાના હે. ગાય કલેક્શન સારું રાખ્યું હે.
એ જોજો બસ ભલે ભલે ઊભો બસ કોઈનું નું લોહી છે ને તે ભુવનેશ્વરી તીખું તો આવે જ. ગુરુ એ ગુરુ મારતો ને બીએ તમારે બીજો કઈ નહીં. કે નિરાતે હો. બધાને પણ ભેંસ જ ગમે છે. આમની તગડો તગારા કોણ લે તગારા માં હાલે આય જગા હાલે હાલો હાલે 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 વેગડ વેગડ હાલે વેગડ હા રામણા જોવા તો ખબર હો 1 લાખ પગાર 3 લાખ વાહ વાહ વાહ. એટલે ઉતારે છે તાને બસ બસ હા પણ જો ને બર કેટલું ફરે છે. હે! કાંકરેજ થી ને ડેન્જર છે. હા. પોરબંદર પાસે રાણા કંડોળા પાસે બાપોદર અને બાપોદરમાં મારવાડી કચેરી. બાપ એનો છે યુદ્ધવીર, હાલ તો કચ્છમાં છે. યુદ્ધવીર જે હાલ કચ્છમાં છે અને માં એની માણકી લાઈનમાંથી છે. અને ભાઈનું નામ શું? કરશનભાઈની વછેરી છે. હાલ 22 મહિનાની થઈ છે અને 61 છે ને 61 છે 22 મહિનાની. અને આ બાજુ તમે જુઓ એ પણ વછેરી. જુઓ તમે, વાહ ભાઈ વાહ, જોરદાર વછેરી એટલે વછેરી છે. ભેગું પણ રાખી છે. અને આ તો સિસ્ટમ છે કે ગામડામાં બધા શું વાડીની મોજ કરે અને ઘોડા અને ભેહું ને ગાયું. આપણે ફોટા પાડેલી 2-3 હારા ચડી ગઈ, ચડાવી નહીં. હું ત્યાં નહીં આવતી ખીલા ઘોડે આવું કે ઘોડે હા જોજો એ આવતી રહે કે ઓલી વાડી જાય ગઈ કે ક્યાં ગઈ ઘોડી? ચડાવ નથી કર્યો એટલે તોફાન કર્યો. ચડાવ નથી કર્યો એટલે તોફાન કરે. અહીંથી જુઓ તમે, ઘોડી મુકાવીને ભાગી ગઈ છે. હવે પકડવી અઘરી છે. હાથમાં આવે તો કે એ પાઈ ગયા છે લેવા. જુઓ તમે, ગઈ તો જાય. આવી આમની આવી. એ ભાઈને ત્યાં જતી રહી છે.
માસી લઈ આવશે અહીંયા નીકળી બારે આ બાજુ આપણા જયમલભાઈ પણ બાઇક લઈને પાછળ જાય છે લગભગ તો હવે હાથમાં આવી જાહે વાંધો નહીં આવે મારવાડી ઘોડી છે ભાઈ મારવાડી તો આજનો વિડીયો ખબર જ હતી કે મોજવાળો બનવાનો જ છે કારણ કે ઘોડા ગાયું હોય ત્યાં મોજ ને મોજ જ હોય આગળ જોજો બધા બીજું કે આપણી ચેનલમાં કોઈ નવા હોય જોવાવાળા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ઘોડી બહાર કાઢી હવે આવી છે આ બાજુ જો હવે ઘોડી લઈને આવે છે પાછળ આપણા જયમલભાઈ પણ આવે છે વાહ ઘોડી વાહ આવી હો ધીમી કરી નાખો ચાલ લો પકડી લઉં નગર તો થકવી દે તમને બસ હે એ વરે હું હવે લઈ લ્યો હવે મૂકતા નહીં સુઈટી ને ઘણા ટાઈમ પછી હા રેડી એક્સરસાઇઝ જાહારી થઈ ગઈ જાને સારું એક્સરસાઇઝ થઈ ગયા ઘોડીને તો જયમલભાઈને ત્યાં આપણે વિડીયો બનાવી લીધો અને ઘોડીનો પણ ખૂબ સરસ મજાનો વિડીયો બની ગયો અને આપણે હવે નીકળી ગયા છીએ દ્વારકા બાજુ રસ્તામાં એક જગ્યાએ આપણે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ દ્વારકા લગભગ અહીંથી 100 કિલોમીટર આસપાસ થશે રસ્તામાં પણ એક બે જગ્યાએ જવાનું છે તો મેળ આવશે તો ત્યાંનો પણ તમને વિડીયો બતાવશું અને તમને ખબર જ છે આપણી આખી સફર બાઇક ઉપર છે લગભગ ગોંડલથી કોડીનારથી કેશોદ જુનાગઢ અને ત્યાંથી પોરબંદર અને ત્યાંથી દ્વારકા તમે વિચાર કરી લેજો અને તમારી રીતે ગણતરી કરી લેજો કેટલા કિલોમીટર થાય છે એટલા કિલોમીટર આપણે બાઇક ઉપર કાપ્યા છે અને આપણી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.